આરજીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની 200 માર્ક્સના ટેકનિકલ પેપર માટે મહત્ત્વના પ્રશ્નો જોઈએ। આજે આપણે લેશું જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર એક્ટ 2013ના મહત્ત્વના પ્રશ્નો। પ્રથમ પ્રશ્ન છે, જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ 2013 કઈ તારીખે પ્રસિદ્ધ થયેલ? 20મી માર્ચ 2013, 20મી એપ્રિલ 2013, 15મી માર્ચ 2013 કે 15મી એપ્રિલ 2013? તો આન્સર આવશે ડી, 15મી એપ્રિલ 2013। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો। જાહેર સેવાઓ અંગેનો નાગરિકોના અધિકાર અધિનિયમ મુજબ સેવા મેળવવાનો અધિકાર કયા પ્રકરણમાં આપેલ છે? તમને આ પ્રકારના જ પ્રશ્નો પૂછવામાં આવશે। ઓપ્શન જોઈએ, પ્રકરણ 5, પ્રકરણ 4, પ્રકરણ 3 કે પ્રકરણ 2? તો આન્સર આવશે પ્રકરણ 2। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આ અધિનિયમ કોની અનુમતિ મળ્યા પછી ગુજરાત સરકારી રાજપત્રમાં પ્રસિદ્ધ કરેલો હતો? મોસ્ટ એમપી પ્રશ્ન છે દોસ્તો। તો ઓપ્શન છે કાયદા અધિકારી, કાયદા મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્યપાલ? તો આન્સર આવશે રાજ્યપાલ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફરિયાદની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો આ એક્ટમાં દોસ્તો તમામ વ્યાખ્યાઓ કલમ 2માં આપવામાં આવી છે, એટલે તમારે જ્યાં તમને કલમ 2 ઓપ્શન આપેલો છે તે તમારે ટીક કરી દેવાનું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ 2013 અંતર્ગત શિક્ષા અને વળતરની વાત કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ 6, પ્રકરણ 7, પ્રકરણ 8 કે પ્રકરણ 9? તો આન્સર આવશે પ્રકરણ 7। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આ અધિનિયમ મુજબ મુકર્રર અધિકારીની નિમણૂક કઈ કલમ અંતર્ગત કરવાની થાય છે? કલમ 4, કલમ 5, કલમ 6 કે કલમ 7? તો આન્સર આવશે કલમ 5। તો આ પ્રકારના પરીક્ષાલક્ષી મહત્ત્વના પ્રશ્નો જાણવા માટે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, અને હા, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો। વિડીયો બનાવતા મહેનત થાય છે, રિસર્ચ કરવામાં સમય લાગે છે, તો જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પણ શેર કરો જે તમારા મિત્રો તૈયારી કરે છે। અને હા, ચેનલ પર જોડાયેલા રહો, હું તમને તમામ કાયદાના મહત્ત્વના પ્રશ્નો કરાવીશ। ઓલ ધ બેસ્ટ દોસ્તો।